નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 9 મે 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં અત્યારે જ શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે, જેમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. તાજેતરમાં કેન્દ્ર સરકારે ગુજરાતના કયા 2 સ્થળોએ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ છે એને મંજૂરી આપી છે? તો જવાબ આવશે સુરત અને ધોલેરા ખાતે. તો કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલા 3,936 કરોડના 2 નવા પ્રોજેક્ટ્સ ગુજરાતના ટેકનોલોજી સેક્ટરને નવી ઊંચાઈએ લઈ જશે. આનાથી લગભગ 2200 યુવાનોને સીધી નોકરીની તકો મળશે. ધોલેરા ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડ અહીં દેશનું પ્રથમ ગેલિયમ નાઇટ્રાઇડ આધારિત માઇક્રો એલઈડી યુનિટ સ્થાપવામાં આવશે અને વાર્ષિક 72,000 ચોરસ મીટર અદ્યતન ડિસ્પ્લે પેનલ બનાવશે. જીએન ટેકનોલોજી છે ને એ વધુ કાર્યક્ષમ છે, ઊંચી બ્રાઇટનેસ ધરાવે, ઓછી ઉર્જા વપરાશ કરે, એના માટે તે જાણીતી છે, જેના કારણે ભવિષ્યની ડિસ્પ્લે ટેકનોલોજીમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. સુરત સૂચિ સેમિકોન અહીં સેમિકન્ડક્ટર પેકેજિંગ અને ટેસ્ટિંગ યુનિટ સ્થાપવામાં આવશે, જેની ક્ષમતા વાર્ષિક 100 કરોડથી વધુ ચિપ્સની હશે, જેમાં પાવર અને એનાલોગ સેમિકન્ડક્ટર ચિપ્સનો સમાવેશ થાય છે. ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ, ઔદ્યોગિક ક્ષેત્ર માટે ઉપયોગી આ ચિપ્સનું ઉત્પાદન મેક ઇન ઇન્ડિયા અભિયાનને બળ આપશે, તેમજ પ્રદેશમાં રોજગારના નવા અવસર ઊભા કરશે. ભવિષ્યનું લક્ષ્ય કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના મુજબ 2026ના અંત સુધીમાં કુલ 10માંથી 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન થઈ જશે. તમને ખબર હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ટાટા સેમિકન્ડક્ટર છે એના દ્વારા એને ધોલેરામાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સ્થાપવા માટેની મંજૂરી મળી ગઈ છે, બરાબર છે. અને એક તમને ખબર હોય તો L&T વ્યોમા કરીને કંપની છે, એને ગ્રીન એઆઈ હબ પ્લાન્ટ સ્થાપવા માટે પણ મંજૂરી મળી ગઈ, એમઓયુ થયા છે આપણા ગુજરાત સરકાર જોડે. આ ઉપરાંત ધોલેરાની વાત આવે તો તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે અમદાવાદમાં સરખેજથી લઈને ધોલેરા અને બાવળિયારી ત્યાં સુધી સેમી હાઈ સ્પીડ રેલ, બરાબર છે, એ સ્થાપવાની ગણતરી છે, અને એના માટે આગળ રેલવે મંત્રાલયને ગુજરાત સરકાર દ્વારા વાત કરવા, મતલબ પરમિશન માટે આગળ વાત ચાલી રહી છે. તો એ પણ યાદ રાખજો. અને બાવળિયારી ખાતેથી 4 કિલોમીટરના ઊંચાઈ પર એક રોકેટ છોડીને એનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઓમ સ્પેસ કરીને સંસ્થા છે એના દ્વારા. હવે સુરતની વાત અહીંયા કરીએ ને, સપોઝ તો તમને ખબર છે સુરતમાં આપણે રિસન્ટલી ગુજરાત સ્થાપના દિવસ મનાયો. કેટલામાં નંબરનો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મે અને ઓક્ટોબર મહિનાનો બીજો શનિવાર હોય ત્યારે, એટલે કે આજનો દિવસ છે. તો વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ એ પક્ષીઓના સંરક્ષણ અને તેમના નિવાસ સ્થાનોની જાળવણી માટે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવતો એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય દિવસ છે. વર્ષમાં 2 વાર ઉજવવામાં આવે છે, એક તો મે મહિનાનો બીજો શનિવાર અને બીજું છે ઓક્ટોબર મહિનાનો બીજો શનિવાર. ઉદ્દેશ શું છે? પ્રવાસી પક્ષીઓ દ્વારા સામનો કરવામાં આવતા જોખમો હોય, જેમ કે આબોહવા પરિવર્તન હોય,
પ્રદૂષણ હોય એના વિશે જાગૃતિ લાવવી અને તેમના કુદરતી રસ્તાઓ હોય એને સુરક્ષિત કરવા. 2026ની ઉજવણીની વાત કરીએ તો મે મહિનાનો બીજો શનિવાર એટલે આજે છે 9મી મે અને ઓક્ટોબરનો છે એ 10મી ઓક્ટોબરે આવશે. 2026ની થીમ શું છે તો એવરી બર્ડ કાઉન્ટ્સ, યોર ઓબ્ઝર્વેશન મેટર. બરાબર છે. મને કહો પ્રવાસી ભારતીય દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? ગયા વર્ષે 18મા નંબરનો ભુવનેશ્વરમાં મનાવ્યો હતો. ડેટ કઈ હોય છે? ફાયર સેફટી વીક 2026 4 મે થી 10 મે. તો કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય છે જેના મંત્રી જેપી નડ્ડા તમને ખબર જ છે. તો આ મંત્રાલય દ્વારા 4 મે થી 10મી મેના રોજ ફાયર સેફટી વીક અગ્નિ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. અભિયાનની શરૂઆત કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પુણ્યા સલીલા શ્રીવાસ્તવ એમના દ્વારા દેશવ્યાપી પ્રતિજ્ઞા સાથે કરવામાં આવી. આ વર્ષની થીમ સેફ સ્કૂલ, સેફ હોસ્પિટલ એન્ડ ફાયર સેફટી અવેર સોસાયટી ટુગેધર ફોર ફાયર પ્રિવેન્શન રાખવામાં આવી છે. સરકાર દ્વારા હોસ્પિટલોમાં સુરક્ષાના ધોરણો સુધારવા માટે નવી માર્ગદર્શિકા છે પણ બહાર પાડવામાં આવી છે. તમારા માટે એક પ્રશ્ન છે, વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2029નું આયોજન ક્યાં કરવામાં આવશે? અને ફાયર એના માટે તમને ખબર છે કયો નંબર હોય છે? 101 નંબર. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા દેશે તેના પ્રથમ હ્યુમનોઇડ રોબોટ સાધુ ગાબી રજૂ કર્યો છે? તો જવાબ આવશે સાઉથ કોરિયા. તો દક્ષિણ કોરિયા, સાઉથ કોરિયા છે ને 6 મેના રોજ સિયોલના જોગ્યેસા મંદિર છે ને ત્યાં આયોજિત એક બૌદ્ધ સમારોહ હતો. એમાં દેશનો પ્રથમ હ્યુમનોઇડ રોબોટ સાધુ ગાબી રજૂ કર્યો છે. રોબોટને 24મી મેના રોજ ભગવાન બુદ્ધના જન્મદિવસ બુદ્ધ પૂર્ણિમાના ઉજવણીના ભાગરૂપે રજૂ કરવામાં આવ્યો હતો. મુખ્ય વિશેષતાઓ: કદ અને દેખાવ. ગાબીની ઊંચાઈ 130 સેન્ટીમીટર છે અને તે બૌદ્ધ સાધુઓના પરંપરાગત ગ્રે એન્ડ બ્રાઉન વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા. અહીંયા ડેટમાં કંઈક ભૂલ છે, બરાબર છે, એને કન્સિડર ના કરતા. બુદ્ધ પૂર્ણિમા તો ગઈ ને, ડેટ 24 તારીખ નહોતી. કઈ તારીખ હતી? તમને ખ્યાલ હોય તો કમેન્ટમાં લખજો. આના નામનો અર્થ ભગવાન બુદ્ધના જન્મનું નામ શું હતું? સિદ્ધાર્થ. અને કોરિયન શબ્દ જાબી જેનો અર્થ દયા, કરુણા થાય છે એના મિશ્રણથી બનાવ્યું છે. નવા નિયમો. જોગ્ય ઓર્ડર દ્વારા ગાબી માટે ખાસ 5 બૌદ્ધ નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં જીવનનું સન્માન કરવું, અન્ય રોબોટ્સને નુકસાન ન કરવું, એનર્જી બચાવવા જેવી બાબતો સામેલ છે. ટેકનોલોજી. આ રોબોટ ચીની કંપની યુનિટરી રોબોટિક્સના યુનિટરી જીવન પ્લેટફોર્મ એના પર આધારિત છે. દક્ષિણ કોરિયાની વાત કરીએ છીએ, કેપિટલ સિયોલ છે અને કરન્સીની વોન છે. તમને ખબર છે એના પ્રેસિડેન્ટ થોડા સમય પહેલાં ભારતની મુલાકાતે આવ્યા હતા, એટલે તમારે નામ કહેવાનું છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ચીનના ટિયાંગોંગ મિશન માટે કયા દેશના અવકાશયાત્રીઓની પસંદગી કરવામાં આવી છે? તો પાકિસ્તાનના અવકાશયાત્રીઓની પસંદગી કરવામાં આવી છે. તો ચીને તેનો ટિયાંગોંગ સ્પેસ સ્ટેશન છે, બરાબર છે, તો એના પર ભવિષ્યના મિશન માટે 2 પાકિસ્તાની અવકાશયાત્રીઓની પસંદગી કરી છે, મોહમ્મદ જીશાન અલી અને ખુર્રમ દાઉદ. ટૂંક સમયમાં ચીનના અદ્યતન તાલીમ માટે તેઓ જશે. જો આ મિશન સફળ થશે ને તો તેમાંનો એક ચીનના સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનાર પ્રથમ વિદેશી અને પૃથ્વીની ભ્રમણકક્ષામાં જનાર પ્રથમ પાકિસ્તાની બનશે. પસંદ થયેલ અવકાશયાત્રી પેલોડ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરશે, જે વૈજ્ઞાનિક પ્રયોગનું સંચાલન કરશે. આ માટે ફેબ્રુઆરી 2025માં ચીન અને પાકિસ્તાનની સ્પેસ એજન્સી સુપાર્કો વચ્ચે કરાર થયો હતો. સુપાર્કો 1961માં સ્થાપના થઈ હતી. પાકિસ્તાન સ્પેસ એન્ડ અપર એટમોસ્ફિયર રિસર્ચ કમિશનનું નામ છે. ઇસ્લામાબાદમાં હેડક્વાર્ટર છે. તમને ખબર છે એના એડમિનિસ્ટ્રેટર કોણ છે? આમ તો પરીક્ષામાં પૂછાય નહીં, પણ નોલેજ માટે તમને ખ્યાલ હોય તો. હવે ચાઇના છે ને એ રશિયા અને અમેરિકા પછી સ્વતંત્ર રીતે મનુષ્યને અવકાશમાં મોકલનાર વિશ્વનો 3જો દેશ છે. આપણે પણ મિશન ગગનયાન થ્રુ
આપણા અવકાશ યાત્રીઓને સ્પેસમાં મોકલવાના છે, બરાબર છે. સેમસંગ 1 ટ્રિલિયનના મૂલ્યાંકન પર પહોંચ્યું, TSMC સાથે એલિટ ક્લબમાં સામેલ. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં વપરાતી ચિપ્સની વધતી જતી માંગને કારણે સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ છે એને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીનું માર્કેટ વેલ્યુએશન બજાર મૂલ્ય $1 ટ્રિલિયન વટાવી ગયું છે. સાથે સેમસંગ તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની પછી આ સિદ્ધિ મેળવનારી બીજી એશિયન કંપની બની છે. 6 મેના રોજ કંપનીના શેરમાં 14% જંગી વધારો જોવા મળ્યો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 4 ગણો વધારો થયો છે. સેમસંગ હવે વિશ્વની સૌથી મોટી મેમરી ચિપ નિર્માતા તરીકે તેની પકડ મજબૂત કરી રહી છે. કોસ્પી પર અસર. સેમસંગના ઉછાળાને કારણે દક્ષિણ કોરિયાના બેન્ચમાર્ક ઇન્ડેક્સ, જેને કહેવાય છે કોસ્પી, એમાં 6%થી વધુનો વધારો થયો છે. પ્રથમ વખત 7,000ના સ્તરને તે પાર કરી ગયો છે. એઆઈની માંગ. એઆઈ ટેકનોલોજી માટે જરૂરી હાઈ એન્ડ મેમરી ચિપ્સની અભૂતપૂર્વ માંગ આ સફળતાનું મુખ્ય કારણ. તમને ખબર છે બીજી પણ એક કંપની છે જે આ રીતના ચિપ્સ બનાવી રહી છે. ભૂતકાળમાં વિડીયો ગેમ માટેની ચિપ્સ ડેવલપ કરતી હતી, ગ્રાફિક કાર્ડ ડેવલપ કરતી હતી, જેની માર્કેટ કેપિટલાઇઝેશન $5 ટ્રિલિયન વટાવી ગઈ હતી. નામ તમને ખબર હોય તો કમેન્ટમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલની આપણે વાત કરીએ તો રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF જોવા મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. દ્વારકામાં અંડર વોટર આર્કોલોજી સંશોધન દરમિયાન કયા સામ્રાજ્ય સાથેના વેપારના પુરાવા રૂપે સિક્કા અને એમ્ફોરા મળી આવ્યા છે? તો રોમન સામ્રાજ્ય. તો દેવભૂમિ દ્વારકા અને બેટ દ્વારકાના દરિયામાં આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે એના દ્વારા કરવામાં આવ્યું હતું સંશોધન, જેમાં દ્વારકાના પ્રાચીન વૈભવ અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર નવો પ્રકાશ પાડે છે. તો એએસઆઈની અંડર વોટર આર્કોલોજી વિંગ દ્વારા અરબ સાગર અને બેટ દ્વારકા વિસ્તારમાં કામગીરી કરવામાં આવી હતી. ટ્રેન્ચ ખોદકામ. બેટ દ્વારકાના દરિયા કિનારે પ્રાચીન વસ્તીના અવશેષો શોધવા માટે અંદાજે 20 જેટલી ટ્રેન્ચ એટલે ખોદકામની ખાઈ બનાવવામાં આવી હતી. સ્ટ્રક્ચર કોમ્પ્લેક્સ. ખોદકામ દરમિયાન એક વિશાળ સંકુલ મળી આવ્યું છે, જેમાં અનેક ઓરડાઓ, ખુલ્લા કોરિડોર જોવા મળે છે. આખું માળખું એક મજબૂત કિલ્લા જેવી સુરક્ષા ધરાવે છે. ઔદ્યોગિક વેપારી પુરાવા. આ સ્થળ માત્ર રહેણાંક નહીં પણ મોટું ઔદ્યોગિક કેન્દ્ર હોવાના પુરાવા પણ મળ્યા છે. કળા અને ઉદ્યોગ. અહીં મણકા બનાવવાની કળા તેમજ તાંબુ અને લોખંડ ગાળવાની પ્રવૃત્તિઓના અવશેષો મળ્યા છે. મણકા બનતા હતા, તાંબુ લોખંડ ગાળતા. અને આંતરરાષ્ટ્રીય વેપાર. અહીંથી રોમન સિક્કાની છાપ, રોમન ઇન્ટેગ્લિયો, કોતરેલા રત્નો, રોમન એમ્ફોરા, ખાસ પ્રકારના પાત્રો, ટોર્પિડો ઝાર મળી આવ્યા છે. અને આ વિદેશી ચીજવસ્તુઓ શું સાબિત કરે કે પ્રાચીન દ્વારકાના રોમન સામ્રાજ્ય અને અન્ય દેશો સાથે સીધા વેપારી સંબંધો હતા. તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા સાગર કવચ નામનું એક કવાયત યોજવામાં આવી હતી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ છે એના દ્વારા. કઈ જગ્યાએ? દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારામાં. આ ઉપરાંત ગુજરાતના 3 જિલ્લાઓ છે જેમાં પ્રવાસી પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવશે, જેમાં એક દેવભૂમિ દ્વારકા અને બીજા 2 તમારે જણાવવાના છે કમેન્ટ બોક્સમાં લખીને. મિસ શેક ઇન્ડિયા 2026 નિતિશા અંતારકર. મુંબઈમાં યોજાયેલ એક ભવ્ય કાર્યક્રમમાં મુંબઈના વતની બિઝનેસ ઓનર અને કથક નૃત્યાંગના નિશિતા યોગેશ અંતારકરને મિસ શેક ઇન્ડિયા 2026નો તાજ પહેરવામાં આવ્યો છે. હિરોહામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ શું છે? ભારત અને જાપાન વચ્ચે સાંસ્કૃતિક સંબંધો મજબૂત કરવાના, જાપાનીઝ શેક સંસ્કૃતિ વિશે જાગૃતિ લાવવાનો છે. આ પ્રસંગે જાપાનના કાર્યકારી કોન્સલ જનરલ તોશીહિરો કોનેકા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે બેંગ્લોરની પ્રિયંકા સરકાર, દિલ્હીની સાક્ષી ખરી એ રનરઅપ રહી હતી. રોબેતા કુરાકુ સાથે યોજાયેલા ફાઇનલ રાઉન્ડમાં કુલ 7 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જે બંને દેશો વચ્ચે મિત્રતા સેતુ તરીકે કામ કરે છે. એટલે પેલું મિસ ઇન્ડિયા હોય છે એ રીતનું આ નથી હોતું, પણ સંસ્કૃતિ છે એના માટેનું આ એક કાર્યક્રમ હોય છે. એના માટે આ બનાવવામાં આવે છે મિસ શેક ઇન્ડિયા. તમને ખબર મિસ ઇન્ડિયા 2026 પણ બને, આપણે ભણેલા છીએ. ફેમિના મિસ ઇન્ડિયા કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.
હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો અત્યારે હું તમને આપીશ. હવે જવાબો જોઈ લઈએ. હાલમાં સંશોધકોએ ઊંડા અને ઝડપથી સાજા નહીં થઈ શકે એવા ઘાના ઉપચાર માટે કઈ થેરાપી વિકસિત કરી છે? કોલ્ડ પ્લાઝમા થેરાપી. શું નામ છે એનું? કોલ્ડ પ્લાઝમા થેરાપી. સૂર્યનો પ્રકાશ ખાલી જગ્યાનો સ્ત્રોત છે. વિટામિન ડી. ખાવાના મીઠાઈનું રાસાયણિક નામ? સોડિયમ ક્લોરાઇડ. NaCl. સીએનજીમાં મોટાભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે? મિથેન. માનવ શરીરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે? હાઇડ્રોક્લોરિક એસિડ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કયા કચ્છી માલમે વાસ્કો દ ગામા વહાણને પૂર્વ આફ્રિકાના માલિંદીથી મલબારના કિનારા સુધી દિશા આપી હતી? તો કાનજી વાલમ. પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં ક્યાં યોજાયું હતું? તો ક્યારે યોજાયું હતું? 1916માં. પિઠોરા શું છે? તો આદિવાસીની ચિત્રકળા છે. કોટવાળની ફરજ શું હતી? કિલ્લાનું ધ્યાન રાખવું, કિંમતી રત્નોનું નિયમન કરવું, ઘર, શેરીઓ અને રસ્તાઓને લગતી બાબતોનું સમાધાન કરવું. બધું આવશે. આમ તો જોઈએ તો આ બધા ઇતિહાસના પ્રશ્નો છે. ઇતિહાસના. ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે? આ વારસાનું આવી ગયું. તો શું આવશે? ભૂંગળ વગાડવું પડે. અસાઈ ઠાકર યાદ આવે ને તમને? ભવાઈની વાત આવે એટલે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નના જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાતના કયા સ્થળે એક નવી અત્યાધુનિક શિપ રિપેર ફેસિલિટી સ્થાપવા માટે કેબિનેટે મંજૂરી આપી છે? વાડીનાર. આ પણ ક્યાં છે? દેવભૂમિ દ્વારકામાં જ આવશે. ભારતનું પ્રથમ પર્લ ફાર્મિંગ ક્લસ્ટર ક્યાં સ્થાપવામાં આવશે? હજારીબાગ, ઝારખંડમાં. JH અથવા તો ઝારખંડ. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? ગુજરાત સ્થાપના દિવસ સુરતમાં રાજ્ય કક્ષાની ઉજવણી કેટલામાં નંબરનો? 66મો. સેકન્ડ પ્રશ્ન, પ્રવાસી ભારતીય દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? 9 જાન્યુઆરી. ત્રીજો પ્રશ્ન, વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન 2029માં ક્યાં થવાનું છે? તો એક તો અમદાવાદ થશે, ગાંધીનગર અને એકતાનગર. ચોથો પ્રશ્ન, દક્ષિણ કોરિયાના પ્રેસિડેન્ટ જે આવ્યા હતા, લી જે મ્યુંગ, ભારતમાં. 5મા નંબરનો પ્રશ્ન, સુપાર્કો પાકિસ્તાનની જે સ્પેસ એજન્સી છે એના એડમિનિસ્ટ્રેટર મોહમ્મદ યુસુફ ખાન. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, $5 ટ્રિલિયન ની માર્કેટ કેપિટલાઇઝેશન સુધી પહોંચનાર વિશ્વની પ્રથમ કંપની કઈ છે? એનવીડિયા. જેસન હુઆંગ. 7મા નંબરનો પ્રશ્ન કે ગુજરાતમાં 3 જિલ્લાઓમાં પ્રવાસી પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવશે. એક તો છે ગીર સોમનાથ, બીજો દેવભૂમિ દ્વારકા અને ત્રીજો ડાંગ. 8મા નંબરનો પ્રશ્ન, મિસ ઇન્ડિયા કોણ બન્યું? તો સાધ્વી સતીશ. બરાબર છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ભારતનું પ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન બનનાર સ્ટાર્ટઅપ કયું છે? યુનિકોર્ન એટલે ખબર છે ને, જેની માર્કેટ કેપિટલાઇઝેશન $1 બિલિયન પહોંચે એને યુનિકોર્ન કહેવાય, સ્ટાર્ટઅપ જે હોય. સેકન્ડ, નવા ફેરફાર બાદ ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત સુપ્રીમ કોર્ટની કુલ સંખ્યા કેટલી નક્કી કરવામાં આવી છે? તો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબોની સાથે. આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા જેટલા પણ મિત્રો છે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરી લો અત્યારે જ, જો ના કરી હોય તો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, એક રાજેશ ભાસ્કર છે, બીજી રાજેશ ભાસ્કર 2 છે. બંનેમાંથી કોઈ પણ ચેનલ જો તમારે સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એક જ વાર કરવાની છે, સબસ્ક્રાઇબ કરી દો.
સાથે નોટિફિકેશન બેલ આઇકોનને પણ પ્રેસ કરીને. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત.